સુરતના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અરશદ જરીવાલા વિજય બનતા તેઓએ મતદારોને આભાર માન્યો હતો। ગત માની ચૂંટણીમાં કોંગ્રેસના સુરતમાં સુપડા સાફ થઈ ગયા હતા, ત્યારે આ વખતે કોંગ્રેસના વોર્ડ નંબર 12 માં ઉમેદવાર અરશદ જરીવાલા વિજયી બન્યા હતા। વોર્ડ નંબર 12 માં ભાજપના 3 ઉમેદવાર જીત્યા, ત્યારે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અરશદ જરીવાલા વિજયી બનતા તેઓએ મતદારોને આભાર વ્યક્ત કર્યો હતો અને જીત બદલ મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ લોકશાહીની જીત છે, અમારા 83,000 મતદારોની જીત છે। આ અહંકારી લોકો સામેનો લોકોનો પરચો છે। આ અહંકારીઓને જવાબ છે જે લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસનું ખાતું નહીં ખુલે। આ તો કોંગ્રેસ પક્ષ એટલે ફિનિક્સ પક્ષીની જેમ છે, એની રાખમાંથી બેઠી થઈ છે। ફરી એકવાર આ તો એક શરૂઆત છે। આ સુરત મહાનગરપાલિકાના સત્તામાં અમે કબજો કરીશું ને આવતું જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં બી અમે કબજો કરશું। જો અત્યાર સુધી કેવું હતું કે લોકોએ અમારી ઓફિસે આવવું જ પડતું હતું, પણ હવે અમે એક ગાડી બનાવશું જે ગાડીમાં લેપટોપ પ્રિન્ટર સાથે સોસાયટી વાઇઝ લોકો જશે અને ટૂંકમાં જ અમે 10 રૂપિયામાં જમવાનું શરૂ કરવાના છે અને 10 રૂપિયામાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરવાના છે। એટલે પ્લાન તો ઘણા છે। આ લોકોએ જેટલા વિકાસની વાત કરી છે એ કઈ કરવું નથી એવું નથી। કોંગ્રેસ જ વિકાસ કરે છે અને અમે વિકાસ કરશું।